નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને બોનસનો લાભ આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને 6,800 રૂપિયા બોનસ હવે મળશે. આ પગારથી ઓછો પગાર હશે તેમને આ ભેટ આપવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારે એક ખાસ શ્રેણીના કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે તેના તમામ કર્મચારીઓને 6,800 રૂપિયાનું એડોપ બોનસ આપવાનો નિર્ણય લીધો છે. જેઓ કોઈ પણ ઉત્પાદકતા સંલગ્ન બોનસ સિસ્ટમ હેઠળ આવતા નથી. ભાષા ન્યૂઝ અનુસાર આ ખાસ બોનસ એવા કર્મચારીઓને આપવામાં આવશે જેમનો માસિક પગાર માર્ચ સુધીમાં 44,000 રૂપિયાથી ઓછો છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી બુધવારના રોજ આપવામાં આવી છે. સમાચાર અનુસાર અધિકારીએ જણાવ્યું છે કે આ સંદર્ભમાં નાણાં વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને આ મહિનાના અંતમાં આવતી ઈદ ઉલ ફિત્ર પહેલા બોનસ મળશે, જ્યારે અન્ય લોકોને 15 થી 19 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બોનસ મળશે. એટલે કે મુસ્લિમ સમુદાયના કર્મચારીઓને ઈદના દિવસે ઈદ પહેલા જ તેમને બોનસ ચૂકવવામાં આવશે, જ્યારે અન્ય લોકોને 15 થી 19 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બોનસ આપવામાં આવશે. અધિકારી દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે પેન્શનરોને 3,500 રૂપિયાની એક્સ ગ્રેશિયા મળશે. નાણાં વિભાગના આદેશનો ઉલ્લેખ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે માર્ચમાં 52,000 રૂપિયાથી વધુ માસિક પગાર ધરાવતા કર્મચારીઓને 20,000 રૂપિયા સુધીનું વ્યાજ મુક્ત એડવાન્સ આપવાનો પણ નિર્ણય લીધો છે. તો આ વર્ષે બોનસની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર રાજ્ય સરકારી કર્મચારીઓના એક વર્ગને એડહોક બોનસ આપવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સરકારી કર્મચારીઓનો એક વર્ગ મોંઘવારી ભથ્થાની માંગણી સાથે વિરોધ કરી રહ્યો છે. 31 માર્ચ 2025 સુધી જે કર્મચારીઓનો માસિક પગાર 44,000 રૂપિયા કે તેથી ઓછો છે તેમને 6,800 રૂપિયાનું એડહોક બોનસ મળશે. વર્ષ 2024માં તેમનું એડહોક બોનસ 6,000 રૂપિયા હતું, ત્યારે પગારની ઉપલી મર્યાદા દર મહિને 42,000 રાખવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં તહેવારની એડવાન્સ રકમમાં પણ વધારો થયો છે. જે લોકોનો માસિક પગાર ₹44,000 થી ₹52,000ની વચ્ચે છે તેમને આ વર્ષે તહેવારના એડવાન્સ તરીકે ₹20,000 મળશે. ગયા વર્ષે પગાર શ્રેણી 42,000 થી 50,000 રૂપિયા પ્રતિ માસ હતી. રાજ્ય સરકારે નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે તહેવાર ભથ્થાની પણ જાહેરાત કરી છે. જેઓ નિવૃત્ત થયા છે અને 31 માર્ચ 2025 સુધીમાં નિવૃત્ત થવાના છે તેમને પણ આ ઉત્સવ ભથ્થું ચૂકવવામાં આવશે. ધન્યવાદ.